નમસ્કાર મિત્રો. પ્રાણીઓમાં પ્રાજનનિક તબક્કા વિશે આપણે ચર્ચા કરતા હતા, લિંગી પ્રજનનમાં. એના વિશે હવે થોડાક આગળ ચર્ચા કરવા માટે પ્રયત્ન કરીશું. ઘણા બધા પ્રશ્નો પ્રાણીઓ તરીકે આપણને ઉત્પન્ન થતા હોય છે. દાખલા તરીકે પક્ષીઓ, શું તેઓ વર્ષભર ઈંડા મૂકે છે? ઋતુચક્રીય ઘટનાઓ જોવા મળે છે? આ બધા પ્રશ્નો જુદી જુદી રીતે આપણા મગજમાં ઉત્પન્ન થતા હોય છે. તો એને આપણે સમજવા માટે પ્રયત્ન કરવાના છે. જોકે ગઈકાલે થોડીક એની ચર્ચાઓ આપણે કરી ચૂકેલા છીએ. કુદરતી વસવાટમાં પક્ષીઓ ઋતુકીય રીતે જ ઈંડા મૂકે છે. તેમ છતાં બંધન અવસ્થામાં, એટલે કે પોલ્ટ્રી ફાર્મ વિશે આપણે ગઈકાલે થોડી ચર્ચા કરી હતી. તો પોલ્ટ્રી ફાર્મની અંદર આખા વર્ષ દરમિયાન ઈંડા આપે તેવી કેળવણી કરવામાં આવતી હોય છે. આવા કિસ્સાઓમાં ઈંડા મૂકવા એ પ્રજનનલક્ષી નથી, પરંતુ માનવ કલ્યાણ અર્થે વ્યાપારિક હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જરાયુ ધરાવતા માદા સસ્તનો પ્રાજનનિક તબક્કા દરમિયાન અંડપિંડ, સહાયક ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવોની પ્રવૃત્તિઓમાં ચક્રીય ફેરફારો દર્શાવતા હોય છે. આ વિશે આપણે પણ થોડીક ચર્ચા ગઈકાલે કરી ચૂક્યા છીએ. હવે પ્રાઇમેટ ન હોય તેવા, એટલે કે નોન પ્રાઇમેટ જેવા સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે એના વિશે અહીંયા થોડીક ચર્ચા કરવામાં આવેલી છે, જેના વિશે આપણે થોડીક માહિતી મેળવતા જઈશું. એવા પ્રાણીઓ જેવા કે ઘેટાં, ઉંદર, હરણ, કૂતરા, વાઘ વગેરેમાં પ્રજનન દરમિયાન જોવા મળતા ચક્રીય ફેરફારોને આપણે ઋતુચક્ર કહેવામાં આવે છે. એટલે પ્રજનન દરમિયાન મોટાભાગના આવા પ્રાઇમેટ ન હોય તેવા સસ્તન વર્ગના પ્રાણીઓ છે, એમના ઋતુકીય ફેરફારો એ પ્રાણીઓની અંદર જોવા મળતા હોય છે, જેના વિશે આપણે અહીંયા થોડીક ચર્ચા કરેલી છે. જ્યારે પ્રાઇમેટ્સ જેવા કે વાંદરા, એપ અને મનુષ્યમાં તે માસિક ઋતુચક્ર કહેવામાં આવે છે. મનુષ્ય પ્રાઇમેટ વર્ગમાં આવી જતું હોય છે. એમાં વાંદરા, એપ જે ઉદ્વિકાસમાં આપણે એના પછી ચર્ચા કરવાના છીએ. માસિક ઋતુચક્ર દર મહિને મેન્સ્ટ્રુઅલ સાયકલ જેવી રચના તૈયાર થતી જોવા મળે છે. કુદરતમાં વન્ય અથવા જંગલી પરિસ્થિતિમાં વસવાટ કરતા જે સસ્તનો છે એ આ ચક્ર ફક્ત તેમના પ્રાજનનિક તબક્કામાં જ જોવા મળે છે. સાનુકૂલિત ઋતુ દરમિયાન જ જોવા મળે છે. એટલે મોટે ભાગે જંગલોમાં વસવાટ કરતા જે સસ્તનો છે એમનામાં આ ચક્ર છે એ પ્રજનન તબક્કા દરમિયાન જ જોવા મળતું હોય છે, અને સાનુકૂલિત ઋતુ દરમિયાન જ તે જોવા મળે છે. તેથી તેમને ઋતુકીય સંવર્ધકો કહેવામાં આવે છે. તો ઋતુકીય સંવર્ધકો એટલે શું, તેની વ્યાખ્યા પૂછાય તો આપણે આ વ્યાખ્યા લખવાની છે કે કુદરતમાં વન્ય અથવા જંગલી પરિસ્થિતિમાં વસવાટ કરતા સસ્તનો આ ચક્ર, એટલે કયું ચક્ર? માસિક ઋતુચક્ર છે એ પ્રાજનિક તબક્કા દરમિયાન સાનુકૂલિત ઋતુ દરમિયાન જ જોવા મળે છે. 12 માસ દર મહિને એમાં જોવા મળતું નથી. દાખલા તરીકે ઘેટાં, ઉંદર, હરણ એ પ્રાજનનિક તબક્કા દરમિયાન જ તેમનામાં આ ઋતુચક્ર જોવા મળતું હોય છે. જ્યારે ઘણા સસ્તનો તેમના સમગ્ર પ્રાજનનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય હોય છે. ઘણા બધા એવા સસ્તન વર્ગના પ્રાણીઓ છે જે તેમના પ્રજનન તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય હોય છે. તેથી તેમને સતત સંવર્ધકો પ્રાજનનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સતત સક્રિય હોય છે, માટે તેમને સતત સંવર્ધકો કહેવામાં આવે છે. દાખલા તરીકે વાંદરા, એપ અને મનુષ્ય, જેમને પ્રાઇમેટ્સ તરીકે ઓળખવામાં આવેલા છે. હવે આગળ જઈએ. પ્રાજનનિક તબક્કાનો અંત એ જીર્ણતા કે વૃદ્ધ વય માટેના એક પરિમાપન તરીકે લઈ શકાય છે. તો પ્રાજનનિક તબક્કાનો જે અંત છે એ જીર્ણતા કે વૃદ્ધ વયના વ્યક્તિ માટે માપન માટે આપણે લઈ શકીએ છીએ. કઈ રીતે? તો એના વિશે આપણને થોડીક ચર્ચા કરી છે કે જીવનકાળના અંતિમ તબક્કામાં આનુષંગિક ફેરફારો થતા હોય છે. કયા ફેરફારો? દરેક વ્યક્તિની અંદર શરીરમાં જીવનકાળનો જે અંતિમ તબક્કો છે એ દરમિયાન એમના શરીરમાં ઉત્સેચકીય અંતઃસ્ત્રાવિકીય ફેરફારો થાય છે. દાખલા તરીકે ચયાપચયનું ધીમી થવું. શરીરની અંદર દરેક કોષમાં ચાલતી જે ચયાપચયની ક્રિયા છે એ ચયાપચયની ક્રિયા
યુવાન અવસ્થામાં જેટલી ઝડપી થાય છે એટલી ઝડપથી અંતિમ તબક્કામાં જોવા મળતી નથી, ધીમું થાય છે. વૃદ્ધત્વ મૃત્યુ તરફ દોરી જાય છે. એટલે એને ચયાપચયની ક્રિયા ધીમી થવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? વૃદ્ધત્વ કહીએ છીએ. અને એ વૃદ્ધત્વ ધીમે ધીમે મંદ પડતું જાય એ મૃત્યુ તરફ આપણને દોરી જાય છે. અને મૃત્યુની વ્યાખ્યા તમને બધાને ખ્યાલ જ છે, 11મા ધોરણમાં ભણી ચૂકેલા છીએ કે ચયાપચયની ક્રિયાઓ તદ્દન બંધ થાય એટલે મૃત્યુ. આપણે આ બાબત સમજી ચૂકેલા છીએ. આગળ, વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં 3 તબક્કાઓ વચ્ચેની સંક્રાંતિ માટેની અંતઃસ્ત્રાવો જવાબદાર બને છે. વનસ્પતિઓ અને પ્રાણીઓમાં 2 પ્રકારની 3 તબક્કા વચ્ચેની સંક્રાંતિ અંતઃસ્ત્રાવો જવાબદાર છે. તો અંતઃસ્ત્રાવ અને ચોક્કસ પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતર પ્રક્રિયા પ્રજનનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. એટલે દરેક સજીવના શરીરની અંદર, વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેની અંદર 3 તબક્કાઓ દરમિયાન સંક્રાંતિ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા જોવા મળે છે. 3 તબક્કા આપણે જાણવાના છે. યુવાન અવસ્થા પહેલાનો તબક્કો જેને બાળપણ આપણે કહીએ છીએ, અને વૃદ્ધત્વ તબક્કો. આ 3 તબક્કાની અંદર અંતઃસ્ત્રાવોની જે પ્રક્રિયા છે જુદી જુદી જોવા મળે છે અને સજીવોની વર્તણૂકીય અભિવ્યક્તિને પણ સાંકળે છે. એટલે કે અંતઃસ્ત્રાવી પ્રક્રિયાના કારણે દરેક સજીવની અંદર જુદા જુદા પ્રકારના વર્તણૂકીય ફેરફારો પણ જોવા મળે છે. વર્તણૂકીય ફેરફારોને આપણે એક પ્રકારે અભિવ્યક્તિ લક્ષણ તરીકે ઓળખીએ છીએ. અંતઃસ્ત્રાવના કારણે દરેક સજીવમાં લક્ષણો જુદા જુદા પ્રકારના ઉત્પન્ન થતા હોય છે. તો આ પ્રમાણે લિંગી પ્રજનન માટે જુદા જુદા વનસ્પતિ અને પ્રાણીઓ વિશેની આખી વિગત આપવામાં આવી છે, જે અહીંયા સુધી તમારે કમ્પ્લીટલી તૈયાર કરવાનું છે. હવે આગળ જોવાનું છે કે લિંગી પ્રજનનમાં થતી જુદી જુદી ઘટનાઓ કેવા પ્રકારે થાય છે એના વિશે આપણે થોડીક માહિતી અહીંયા મેળવવાની છે, જે આપણે થોડીક જોતા જઈએ. આ પણ એક મહત્વનો પોઈન્ટ છે જે તમારે સમજવા માટે પ્રયત્ન કરવાનો છે. લિંગી પ્રજનનમાં જુદી જુદી પ્રકારની ઘટનાઓ છે. તો પહેલી, પ્રાણી કે સજીવ જન્મ લે ત્યાર પછી અમુક અવસ્થા પસાર કર્યા પછી તે પુખ્તતાએ પહોંચે છે. પુખ્તતાએ પહોંચ્યા બાદ લિંગી પ્રજનન કરતા બધા જ સજીવો જુદી જુદી ઘટનાઓ અને પ્રક્રિયાઓ પ્રદર્શિત કરે છે, જે બંધારણીય રીતે સમાનતા દર્શાવે છે. મોટાભાગના સજીવો, જેટલા સજીવો વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય કે નિમ્ન સ્તરના પ્રાણીઓ હોય, જે લિંગી પ્રજનન કરે છે એ બધા જ સજીવોમાં વિવિધ ઘટનાઓ અને પ્રક્રિયાઓ જોવા મળતી હોય છે, જે બંધારણીય રીતે દરેકમાં સરખી હોય છે. દાખલા તરીકે બંનેમાં બંને પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થવાની ક્રિયા અલગ અલગ પ્રકારે, 2 જન્યુ, નરજન્યુ અને માદાજન્યુ એવા 2 જન્યુઓ ઉત્પન્ન થવાની ક્રિયા જોવા મળે છે. તેમ છતાં લિંગી પ્રજનન સાથે સંકળાયેલ રચનાઓમાં સ્પષ્ટપણે જુદાપણું હોય છે. એટલે લિંગી પ્રજનન સાથે સંકળાયેલી જે રચનાઓ છે એમાં છતાં પણ સમાનતા જોવા મળે છે, છતાં પણ ઘણી બધી બાબતો એમાં જુદા જુદા સજીવોમાં મળે છે. એ જોઈએ. લિંગી પ્રજનનની ઘટનાઓ વિસ્તૃત રીતે જટિલ છે, ખૂબ લાંબી પ્રક્રિયા છે અને ક્રમશઃ ચાલતી એક લાંબી પ્રક્રિયા તરીકે ઓળખાય. એટલે વિસ્તૃત રીતે જટિલ પ્રક્રિયા, નિયમિત ક્રમ પ્રમાણે ચાલતી પ્રક્રિયા છે. તેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ એટલે ફલન. નર અને માદા જન્યુ બંને અલગ અલગ પ્રકારના વિરોધી જન્યુઓ છે અને બંને એકબીજા સાથે મિલન થાય એને આપણે ફલન કહીએ છીએ. યુગ્મનજ બને છે, યુગ્મનજનું નિર્માણ થાય છે અને ભ્રૂણજનન, યુગ્મનજનો વિકાસ થયા પછી એમાંથી એમ્બ્રિયો, ભ્રૂણ ઉત્પન્ન થાય છે. એ લિંગી પ્રજનનની લાક્ષણિકતા તરીકે ઓળખી શકાય. પહેલાં નર અને માદા જન્યુઓનું નિર્માણ થાય, બંને વિરુદ્ધ પ્રકારના જન્યુઓ એકબીજા સાથે જોડાય એટલે ફલન તરીકે ઓળખી શકાય. અને ફલન થયા પછી યુગ્મનજ બને, 2n તરીકે ઓળખી શકાય. યુગ્મનજનો વિકાસ થાય, એમાંથી ભ્રૂણ બને અને ભ્રૂણમાંથી જુદા જુદા પ્રકારની સજીવના વિવિધ પ્રકારના અંગોની રચના થતી જોવા મળે છે, જે તેની એક લાક્ષણિકતા કહી શકાય. સાનુકૂળતા માટે આ લિંગી પ્રજનનની ઘટનાઓનો અભ્યાસ કરવા માટે તેને 3 તબક્કાઓમાં વહેંચવામાં આવે છે. એક પૂર્વફલન તબક્કો, બીજો છે ફલન તબક્કો અને ત્રીજો છે પસફલન તબક્કા તરીકે ગણવામાં આવે છે. તો એમાંથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તરીકે આપણે અત્યારે સમજવાનું છે કયું? પૂર્વફલન તબક્કો. આ ઘટનાઓ
તૈયાર કરવાની છે અને આઈએમપી તરીકે તેને ઓળખવામાં આવે છે. પૂર્વફલન ઘટનાઓના પ્રકાર અને જન્યુજનનની માહિતી અહીંયા આપણે લેવાની છે. તો આ માહિતી મેળવવા માટે આપણે પ્રયત્ન કરીશું. પૂર્વફલન ઘટનાઓ એટલે કે ફલન થયા પહેલાંની ઘટનાઓ. શું બને? જન્યુ ઉત્પન્ન થવાની ક્રિયા, જન્યુઓના વહન થવાની ક્રિયા, જન્યુઓ યોગ્ય જગ્યાએ વિરોધી જન્યુઓ એકઠા થાય, નજીક આવે અને પછી જોડાણની પ્રક્રિયા આવે અને જોડાણ આવે એટલે ફલન ઘટના તરીકે ઓળખી શકાય. એટલે ફલન પહેલાંની ઘટનાઓ વિશે આપણે થોડીક માહિતી મેળવવાની છે. તો પહેલું જોઈશું પૂર્વફલન ઘટનાઓના પ્રકાર, જન્યુજનનની માહિતી. જન્યુઓના જોડાણ પહેલાં જોવા મળતી તમામ ઘટનાઓ જેવી કે જન્યુજનન, આ એક મુખ્ય પોઈન્ટ છે. જન્યુજનન અને બીજો તબક્કો બને છે જન્યુ વહન. એ બે મુખ્ય પૂર્વફલન ઘટનાઓ છે. તો આ બે મુખ્ય ઘટનાઓ આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરવાનો છે. તો પહેલી ઘટના આપણે જોઈશું જન્યુજનનની ઘટના. આકૃતિઓ આપેલી છે જે જન્યુઓ તરીકે ઓળખાય છે. આકૃતિ આપણે સમજતા જઈશું અને સાથે સાથે એના વિશે આગળનું વર્ણન પણ સમજતા જઈશું, જેને આપણે જન્યુજનન તરીકે ઓળખવા માટે પ્રયત્ન કરીએ છીએ. આકૃતિ પહેલાં તમે સમજી લો. આકૃતિની અંદર આપણને પહેલી એ નંબરની આકૃતિ આપેલી છે. ક્લેડોફોરા લીલના સમજન્યુઓ છે. બંને જન્યુઓ નર અને માદા બંને એક સરખા જોવા મળે છે, એટલે કે સમજન્યુ તરીકે ઓળખી શકાય. બીજો જન્યુ આપણને આપ્યો છે ફ્યુકસ લીલના વિષમ જન્યુ, એટલે કે ફ્યુકસ લીલનો એક મોટો જન્યુ જોવા મળે છે અને એક નાનો જન્યુ જોવા મળે છે, જેને આપણે ફ્યુકસ લીલના વિષમ જન્યુ તરીકે ઓળખી શકાય. બંને સરખા નથી. ત્રીજું આપ્યું છે હોમોસેપિયન્સ, એટલે કે માનવના જન્યુઓ, વિષમ જન્યુઓ છે. આ નરજન્યુ તરીકે શુક્રકોષ તરીકે ઓળખાય છે અને આ અંડકોષ તરીકે ઓળખાતો એક જન્યુ બંને ઇક્વલ નથી, એટલે અલગ અલગ પ્રકારના છે, એટલે એને આપણે વિષમ જન્યુ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આવે તો જન્યુજનન. જન્યુજનન એટલે જન્યુ ઉત્પન્ન થવાની ક્રિયા. જન્યુજનન દરમિયાન બે પ્રકારના જન્યુઓ, નર અને માદા જન્યુઓ ઉત્પન્ન થતા હોય છે. કેવા પ્રકારના? બે પ્રકારના, નર અને માદા. જન્યુઓ એકકીય એન હોય છે. જન્યુઓ કેવા છે? એકકીય છે. એન તરીકે ઓળખી શકાય. આપણે અહીંયા લખવું હોય તો લખી શકાય. એન તરીકે ઓળખાતા, માદા તરીકે ઓળખાતા એન એકકીય, નર તરીકે ઓળખાતા એન એકકીય તરીકે કહી શકાય. એમાં જોવા મળે છે સમજન્યુ. તો કેટલીક લીલમાં બંને જન્યુઓ દેખાવમાં સરખા છે, દેખાવમાં સરખા છે, જેથી તેમને નર કે માદા જન્યુ તરીકે જુદા તારવી શકાતા નથી. નર અને માદા આપણે ઓળખવા હોય તો ઓળખી શકાતા નથી, કારણ કે બંને દેખાવમાં કેવા છે? એક સરખા આપણને જોવા મળે છે, તેથી તેમને સમજન્યુઓ તરીકે ઓળખવામાં આવે છે. બીજા છે વિષમજન્યુઓ. તો મોટાભાગના લિંગી પ્રજનન કરતા સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુઓ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ પ્રકારના હોય છે. એટલે બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ એક મોટો અને એક નાનો. અહીંયા પણ છે જોવા મળે છે એક મોટો અને એક નાનો, જેથી તેમને નર અને માદા જન્યુ તરીકે અહીંયા લિંગી પ્રજનન કરતા સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુઓ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ પ્રકારના, જેથી તેમને વિષમ જન્યુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બે પોઈન્ટ, સમજન્યુ, વિષમજન્યુ, જન્યુજનનમાં. આવા સજીવોમાં નરજન્યુઓને ચલપૂજન્યુ અથવા શુક્રકોષ કહેવામાં આવે છે. વિષમજન્યુની અંદર નરજન્યુ જે જોવા મળે છે એને ચલપૂજન્યુ, આ ચલપૂજન્યુ અથવા શુક્રકોષ તરીકે ઓળખાય છે. ચલપૂજન્યુ એટલા માટે કે એને ચલિત થવા માટે પૂંછડી એટલે કશાની રચના તૈયાર થયેલી જોવા મળે છે. અને માદાને જન્યુને અંડકોષ અથવા ઓવ્યુમ, એગ, ઈંડા તરીકે ઓળખવામાં આવે છે, જે સંપૂર્ણ ગોળાકાર છે અને એ કેવું છે? અચલિત છે. આપણે અહીં લખવું હોય તો લખી શકાય. અચલિત જન્યુ તરીકે માદા જન્યુને ઓળખવામાં આવતું હોય છે. તો આ પ્રમાણે જન્યુઓ, સમજન્યુઓ, વિષમજન્યુઓ વિશે આપણે અહીંયા ચર્ચા કરી. હવે આગળ જોઈશું. હવે આગળ આપણે એક નવો પોઈન્ટ, સજીવોમાં જાતીયતા, એના વિશે થોડીક માહિતી મેળવવા પ્રયત્ન કરીશું. દરેક સજીવો પૃથ્વી ઉપર જેટલા જોવા મળે છે બધા અલગ અલગ પ્રકારની તેમની જાતિઓ ધરાવતા જોવા મળે છે. એના વિશેની આપણને થોડીક માહિતી અહીંયા આપેલી છે. સામાન્ય રીતે લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોના જન્યુઓનું જોડાણ થાય છે.
ભિન્ન સજીવો એટલે કયા? ભિન્ન ભિન્ન સજીવો, નર સજીવ, માદા સજીવ, બંનેમાંથી ઉત્પન્ન થતા બે અલગ અલગ પ્રકારના જન્યુઓ, નરજન્યુ, માદાજન્યુઓનું જોડાણ થાય. મોટાભાગની વનસ્પતિમાં એક જ સજીવમાંથી બંને જન્યુઓ ઉત્પન્ન થાય છે. વનસ્પતિની અંદર, મોટાભાગની વનસ્પતિની અંદર એક જ સજીવમાંથી બંને પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે, એટલે કે સ્વફલન દર્શાવતી વનસ્પતિઓ. વનસ્પતિની અંદર આપણને એક દ્વિલિંગી પુષ્પ જોવા મળે છે, તો પુષ્પની અંદર બે પ્રકારની રચનાઓ જોવા મળે છે. એક જ સજીવમાં બે પ્રકારની રચનાઓ આપણને જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ એક જ સજીવમાં બંને પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે. એ બે પ્રકારની રચનાઓ પુષ્પમાં તમે બધા જાણો જ છો એ પ્રમાણે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. પુંકેસર ચક્ર ઉપર પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય, જે નરજન્યુ તરીકે ઓળખાય. સ્ત્રીકેસરમાં બીજાશયમાં અંડક ઉત્પન્ન થાય છે, જે અંડકોષ તરીકે જોવા મળતો કોષ એની અંદર ઉત્પન્ન થતો જોવા મળે છે. વનસ્પતિમાં નર માદા પ્રજનન રચના એક જ વનસ્પતિ અથવા પુષ્પમાં જોવા મળે તો તેને દ્વિલિંગી કહેવામાં આવે છે. નર અને માદા પ્રજનન રચના એક જ વનસ્પતિ પુષ્પમાં જોવા મળે છે તો તેને દ્વિલિંગી કહેવાય. દાખલા તરીકે કારા શક્કરિયાનું પુષ્પ. પણ આપણી આજુબાજુ, ઘરની આજુબાજુ જોવા મળતા જાસૂદ, કરેણ, આ બધા જે પુષ્પો છે એ દ્વિલિંગી પુષ્પ તરીકે જ ઓળખાય છે, અને તમે એ પણ પ્રક્રિયા જોઈ શકો છો. જો ભિન્ન ભિન્ન વનસ્પતિ પુષ્પ, જુદા જુદા પ્રકારના પુષ્પ જોવા મળે તો તેને એકલિંગી કહેવામાં આવે છે. દાખલા તરીકે માર્કેન્શિયા સુકાય. ભિન્ન ભિન્ન વનસ્પતિ એટલે કેવા પ્રકારની વનસ્પતિ કે નર પુષ્પ તરીકે જોવા મળતી એક અલગ જોવા મળે છે, માદા પુષ્પ તરીકે વનસ્પતિ અલગ જોવા મળે છે, જેમાં ફક્ત પુંકેસર ધરાવતા પુષ્પો જ ઉત્પન્ન થાય છે. બીજી વનસ્પતિ ઉપર માદા પુષ્પો જ જોવા મળે છે. એવી વનસ્પતિઓને આપણે એકલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવતું હોય છે. કેટલીક વનસ્પતિમાં દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ સમસુકાયક કે એક સદની શબ્દ વપરાય છે. દ્વિલિંગી પરિસ્થિતિ દર્શાવતા સૂચક શબ્દ કેટલીક વનસ્પતિની અંદર જોવા મળે છે. સમસુકાયક. સમસુકાયક એટલે એક સરખી સુકાઈ ધરાવતી રચના જોવા મળે છે. તે માર્કેન્શિયાની અંદર, દાખલા તરીકે માર્કેન્શિયા આપણને જે જોવા મળે છે આ પ્રમાણેની રચના આપણને જોવા મળતી હોય છે. તો આ પ્રમાણેની રચના જોવા મળે તો બીજી રચના પણ વનસ્પતિની એ જ પ્રમાણેની રચના સુકાય, બંનેના સરખા, પણ એની ઉપર જે સ્પાઇક તૈયાર થતી હોય છે એ બંનેની સ્પાઇક ઉપર જોવા મળતી જે તંતુઓ છે બંને અલગ અલગ છે. અહીંયા નર હોય અને માદા, પણ નર અને માદા બંને અલગ અલગ જન્યુ તૈયાર કરે છે, છતાં એમનો દેખાવ કેવો છે, સુકાઈ રચના કેવી છે, એક સરખી જોવા મળે છે, જેને આપણે સમસુકાયક તરીકે ઓળખવામાં આવતું હોય છે, અથવા એક સદની વનસ્પતિ તરીકે ઓળખી શકાય. એક સદની અલગ અલગ પ્રકારે એક જ વનસ્પતિ ઉપર એક જ પ્રકારનું પુષ્પ ઉત્પન્ન કરતી રચના એક સદની તરીકે ઓળખી શકાય. કારા મકાઈ. જ્યારે એકલિંગી પરિસ્થિતિ સૂચવતો શબ્દ વિષમસુકાયક કે દ્વિસદની તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક જ વનસ્પતિ ઉપર, એક સદનીમાં એક જ વનસ્પતિ ઉપર બંને પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે. એકલિંગી પરિસ્થિતિ સૂચવતો શબ્દ વિષમસુકાયક છે કે અથવા દ્વિસદની તરીકે ઓળખાય. માર્કેન્શિયા, પપૈયા, ખજૂરી વગેરે પ્રકારની વનસ્પતિઓ જોવા મળતી હોય છે. હવે દ્વિસદની વિશે પણ તમે ઘણી બધી માહિતી આગળ મેળવી ચૂકેલા છો, એટલે એના વિશે તમે જાણો છો કે જુદી જુદી પ્રકારની નર જન્યુઓ તૈયાર કરતી વનસ્પતિ અલગ છે અને માદા જન્યુ તૈયાર કરતી વનસ્પતિ અલગ છે, જેને દ્વિસદની વનસ્પતિ તરીકે ઓળખવામાં આવતું હોય છે. સપુષ્પ વનસ્પતિમાં એકલિંગી નર પુષ્પને પુંકેસરીય પુષ્પ. સપુષ્પી વનસ્પતિની અંદર એકલિંગી નર પુષ્પ જોવા મળે છે એને પુંકેસરીય પુષ્પ તરીકે ઓળખાય, અને માદા પુષ્પ જે જોવા મળે છે એને સ્ત્રીકેસરીય પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ પુંકેસરીય પુષ્પ ધરાવતી વનસ્પતિ અલગ છે અને સ્ત્રીકેસરીય પુષ્પ ધરાવતી વનસ્પતિ અલગ જોવા મળે છે, માટે તેને દ્વિસદની વનસ્પતિ તરીકે ઓળખી શકાય છે. પુંકેસરીય પુષ્પમાં નરજન્યુ અને સ્ત્રીકેસરીય પુષ્પમાં માદાજન્યુ સર્જાય છે. એટલે કે નર પુષ્પની અંદર પરાગરજ ઉત્પન્ન થાય
અને સ્ત્રીકસરીય પુષ્પ છે એની અંદર અંડકોષનું સર્જન થતું હોય છે. કેટલીક સપુષ્પી વનસ્પતિમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ ઉપર ઉગે છે. કેટલીક સપુષ્પ વનસ્પતિમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ ઉપર છે. એટલે એક સદની આગળ આપણે જોયું એ પ્રમાણે એક સદની વનસ્પતિ ઉપર બંને પ્રકારના જન્યુઓ ધરાવતી પુષ્પો તૈયાર થતા જોવા મળે છે. એક જ વનસ્પતિ ઉપર બંને પ્રકારના નર અને માદા. તો નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ ઉપર ઉગે છે. દાખલા તરીકે કાકડી, નારિયેળ, મકાઈ. જ્યારે કેટલીક સપુષ્પી વનસ્પતિમાં નર અને માદા પુષ્પ જુદી જુદી વનસ્પતિ ઉપર ઉગે છે તેને દ્વિસદની વનસ્પતિ કહેવામાં આવે છે. એટલે કે અલગ અલગ વનસ્પતિ. નર વનસ્પતિ અલગ છે, માદા વનસ્પતિ અલગ. નર વનસ્પતિ ઉપર નર પુષ્પો તૈયાર થાય, માદા વનસ્પતિ ઉપર માદા પુષ્પ તૈયાર થાય. દાખલા તરીકે પપૈયું, ખજૂર, તાડ વગેરે. તો આ બાબતો આપણે જુદી જુદી પ્રકારની સજીવોમાં જાતીયતા નક્કી કરતી બાબતો આપણને આપેલી છે. હવે કેટલીક વર્ગીકરણીય બાબતો આપણને અહીંયા આપેલી છે જે ક્રમશઃ આપણે સમજવા પ્રયત્ન કરીશું. પહેલું નીચલી કક્ષાની વનસ્પતિઓ છે એની અંદર આપણે થોડુંક સમજવા પ્રયત્ન કરીશું. તો નીચલી કક્ષાની વનસ્પતિઓની અંદર કેવા પ્રકારની બાબતો આપી છે? તો પહેલું સમસુકાયક, વિષમસુકાયક. આગળ જે બાબત આપણે જોઈ ચૂક્યા છીએ એનો ચાર્ટ સ્વરૂપે આપણને બાબત આપી છે. સમસુકાયક કોને કહેવાય? તો નર અને માદા પ્રજનન અંગો એક જ સુકાય પર ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે કારાલીલ સમસુકાયક તરીકે. વિષમસુકાયક નર અને માદા પ્રજનન અંગો જુદા જુદા સુકાય પર ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે માર્કેન્શિયા. હવે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ માટે, તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ માટે અલગ અલગ બાબતો આપણને અહીંયા આપવા માટે પ્રયત્ન કરેલો છે. દ્વિલિંગી પુષ્પ, પુંકેસર અને સ્ત્રીકેસર એક જ પુષ્પમાં ઉત્પન્ન થાય. પુંકેસર અને સ્ત્રીકેસર એક જ પુષ્પમાં ઉત્પન્ન થાય તો એને દ્વિલિંગી કહેવાય. શકરિયાનું પુષ્પ, સૂર્યમુખીનું બિંબ પુષ્પક, રાઈનું પુષ્પ. એકલિંગી પુષ્પ, તો એમાં નર પુષ્પ પુંકેસરીય પુષ્પ અલગ છે અને માદા પુષ્પ પણ અલગ જોવા મળે છે. અલગ અલગ વનસ્પતિ તરીકે ઓળખાય. નર પુષ્પ પુંકેસરીય પુષ્પ કહેવાય. એમાં પુંકેસરીય પુષ્પ પુંકેસર ધરાવે, એના ઉપર પરાગાશય અને પરાગાશય ઉપર પરાગરજ ઉત્પન્ન થતી જોવા મળે છે. માદા પુષ્પ માટે સ્ત્રીકેસરીય પુષ્પ અને સ્ત્રીકેસર ધરાવતા જોવા મળે છે. એટલે એમાં અંડકોષ ઉત્પન્ન થાય છે. પણ ત્રીજા પ્રકારની એક પાઠ આપીને બતાવ્યું છે કે એક સદની વનસ્પતિ એટલે નર અને માદા પુષ્પો એક જ વનસ્પતિ ઉપર ઉત્પન્ન થાય. કાકડી, નારિયેળ, મકાઈ જે દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખાય. દ્વિલિંગી એક જ પુષ્પમાં બંને પ્રકારના ચક્રો, પણ આ એક જ વનસ્પતિ ઉપર પુષ્પો અલગ અલગ શાખા ઉપર ઉત્પન્ન થતા જોવા મળે. કાકડી, નારિયેળ, મકાઈ જેને એક સદની વનસ્પતિ તરીકે ઓળખી શકાય. દ્વિસદની વનસ્પતિ એટલે નર અને માદા પુષ્પો જુદી જુદી વનસ્પતિ ઉપર ઉત્પન્ન થાય છે. પપૈયું, ખજૂર, તાડ વગેરે. તો દ્વિલિંગી પુષ્પ, એક સદની વનસ્પતિ અને દ્વિસદની વનસ્પતિ, લગભગ તમને ત્રણેયનો તફાવત ખ્યાલ આવી ગયો છે. હવે આગળ થોડીક બાબત પ્રાણીઓ વિશેની આપી છે, જોઈ લઈએ. તો પ્રાણીઓની અંદર એકલિંગી પ્રાણીમાં નર પ્રાણી અને માદા પ્રાણી અલગ અલગ જોવા મળે. દાખલા તરીકે વંદો, રેતીકીડો, મનુષ્ય વગેરે. નર પ્રાણી શુક્રપિંડ અને માદા પ્રાણી અંડપિંડ ધરાવે છે. તો નર પ્રાણીમાં શું જોવા મળે છે? શુક્રપિંડ ઉત્પન્ન કરે અને માદા પ્રાણીમાં અંડપિંડ ઉત્પન્ન થતું જોવા મળે છે. દ્વિલિંગી, ઉભયલિંગી જે એક જ પ્રાણી પણ બંને પ્રકારના પ્રજનન અંગો ઉત્પન્ન કરતું પ્રાણી છે. નર અને માદા બંને પ્રજનન અંગો ધરાવે છે. દાખલા તરીકે અળસિયું, જળો, વાદળી, ચપટાકૃમિ વગેરે. તો આ પ્રમાણે જુદી જુદી પ્રાણીઓની જે જાતીયતાની બાબત છે એ આપણને અહીંયા આપી દીધી છે, જે આપણે સમજવા પ્રયત્ન કરવાનો છે. તો આ ચાર્ટ સ્વરૂપે સમજી અને આખું બાબત તમે તૈયાર કરવા માટે પ્રયત્ન કરજો. આશા રાખું છું કે આ પોઈન્ટ તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે. બીજી પ્રાણીઓની બાબતમાં થોડીક આકૃતિઓ છે, ચોપડીમાં આપેલી છે, એ આપણે થોડીક સમજવા માટે પ્રયત્ન કરીશું. જો કે તમે 11મા ધોરણમાં એ બધી જ આકૃતિઓ જોઈ ચૂકેલા છો એટલે તમને એ ચોક્કસ ખ્યાલ આવી જશે. સજીવોમાં લિંગતા જાતીયતાની વિગત આપી છે. એમાં એ નંબરની આકૃતિ પહેલી બતાવી છે એ દ્વિલિંગી ઉભયલિંગી પ્રાણી માટે અળસિયાની આકૃતિ છે અને અળસિયાના પ્રજનન તંત્રની એક ઊભા છેદની રચના બતાવવા પ્રયત્ન કર્યો છે, જે 11મા ધોરણમાં તમે સમજી ચૂક્યા છો.
બી તરીકે આપવામાં આવેલી છે આપણને વંદાની આકૃતિઓ, 4 એ 4 1 2 3 અને નીચે આપી છે 4 નંબરની આકૃતિ, જે બી તરીકે વંદો, નરવંદો અને નર પ્રજનન તંત્ર, માદા વંદો અને માદા પ્રજનન તંત્રની આકૃતિ આપવા માટે પ્રયત્ન કરેલો છે. હવે નીચે આગળ સમજતા જઈએ જે આપણને ખ્યાલ આવશે. તો એ બાબત શું છે? સી એક સદની વનસ્પતિ છે કારા, જે કારા લીલ અને એક સદની વનસ્પતિ તરીકે એમાં અંડજન્યુધાની માદા જાતીય અંગ તરીકેની રચના તૈયાર થાય છે, એટલે માદા પુષ્પ તરીકે ઓળખી શકાય. અને અહીંયા પુજન્યુધાની જે નર પ્રજનન અંગ તરીકે ગણવામાં આવે છે, જે નર જાતીય અંગ. આ આખી એક કારા લીલ છે એની આ ઊભો છેદ બતાવ્યો છે, જેની અંદર બંને પ્રકારના પ્રજનન અંગો નિર્માણ કરતી અલગ અલગ જગ્યા બતાવવા પ્રયત્ન કર્યો છે, જેથી તે એક સદની વનસ્પતિ તરીકે ગણવામાં આવે છે. દ્વિસદની વનસ્પતિ માર્કેન્શિયા, જે નીચે આપણને બંને પ્રકારની આકૃતિઓ આપી છે, સુકાય સરખું જોવા મળે છે, પરંતુ બંને ઉપર જે સ્ત્રીજન્યુધાનીધર અને પુજન્યુધાનીધર અલગ અલગ જન્યુ ઉત્પન્ન કરતી રચના દર્શાવેલી છે. ત્યાર પછી છેલ્લે દ્વિલિંગી પુષ્પ શકરિયું એની બતાવવા પ્રયત્ન કર્યો છે, અને બંને પ્રકારના પુંકેસર અને સ્ત્રીકેસર બંને એક જ પુષ્પમાં આપ્યું છે, માટે દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રમાણે જુદી જુદી આકૃતિઓ દ્વારા તમે આ બાબતો સજીવોમાં જાતીયતા સમજવા માટે પ્રયત્ન કરજો, તૈયાર કરજો અને યાદ રાખવા માટે પ્રયત્ન કરજો. હવે પછી જન્યુઓનું નિર્માણ કેવી રીતે થાય છે એના વિશેની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે આટલું વાંચો, તૈયાર કરો. આભાર.